વાઘોડિયા તાલુકાના સરસવા ગામ ખાતે એક મજૂર ભરીને લઈ જઈ રહેલા ટેમ્પો પલટી થઈ જવાની ઘટના સામે આવી છે. આ પિકઅપ ટેમ્પો ચાલક જે સરસવા ગામે પલટી થઈ ગયો અને જેમાં ખેતકામ માટે મજૂરી અર્થે જઈ રહેલા ખેત મજૂરો હતા. લગભગ 13 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા. આ ટેમ્પો પલટી થઈ જવાની ઘટનામાં જેઓને સૌપ્રથમ પારોલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા. 6 થી વધુ ઇજાગ્રસ્ત મજૂરોની વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે અકસ્માત થયા બાદ ટેમ્પો પલટી થઈ ગયા બાદ આ પિકઅપ ટેમ્પોનો ચાલક ફરાર થયો છે. આનંદપુરાના કઈ બાજુથી કઈ બાજુ જતા હતા? ઘેર જતા હતા મજૂરી કઈ ગાડીમાં જતા હતા? પિકઅપમાં. કેટલા લોકો હતા? ખાસા હતા. એટલે કામ અર્થે કઈ બહાર ગયા હતા? હા, કઈ બાજુ? ડાંગેર રોપવા. ડાંગ રોપવા ગયા હતા અને ત્યાંથી પરત ઘરે જતા હતા? ઘરે શું જતા બનાવ બન્યો? ઊંધું પડ્યું હતું શું પડી ગયું? પિકઅપ. પિકઅપ ઊંધું પડી ગયું? હા, તો બહુ વાગ્યું છે? વાગ્યું. કેટલા જણાને વાગ્યું છે? અચ્છા, તે ટેમ્પો ચાલક હતો ત્યાં? તે તો નાસી ગયો. એ નાસી ગયો? શું નામ તમારું? સુમિત્રા. આ તરસવા થયું. હા. હા, કેવી રીતે થયું? હવે તો ડ્રાઈવર ગાડી લઈને જતો હતો અને વરસાદ પડેલો હતો, તો વરસાદના કારણે શું છે કે ગાડી સ્લીપ ખાઈ ગઈ. કેટલા લોકો હતા ગાડીમાં? એ લગભગ 10 કે 12 જણા હતા. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા? બસ આ 5 કે 6 જણને વાગ્યું કઈ છે. ગાડી હતી? પિકઅપ ગાડી હતી. અહીંથી કઈ જઈ રહ્યા હતા? એ જેસિંગપુરાથી ડોંગેર કંઈક રોપી અને જતા હશે, પણ એની અંદર ગાડી સ્લીપ ખાઈ ગઈ. તમને કેવી રીતે જાણ થઈ? હવે આ તો પેલી 108 આવવા મળી ને એટલે ખબર પડી એમ કે તરસવાથી ફોન આવ્યો કે ભાઈ આ રીતનું બન્યું છે. તો સારવાર માટે કઈ લઈને આવ્યા? એટલે સારવાર માટે અમે અહીં લઈને આવ્યા. SSG હોસ્પિટલ. હા, રેસ્ક્યુને લઈ આવ્યા. એટલે બીજા ઇજાગ્રસ્તો ને કઈ હા, જગ્યાએ? બીજા હતા પારોલ ને જો નોર્મલ વાગી ગયું તો કશું ને ડૉક્ટરે કીધું જાઓ વાંધો નહીં એમ. શું નામ તમારું? મારું નામ પઠાણ અયુબ ખાન શેરૂ ખાન વાઘોડિયા.